આજે તો બનાવ્યું આપણે પનીરનું શાક. ગુડ મોર્નિંગ ગઈશ. તો બાબુ હવાના પરમાં વાત હતા હાર્યો, કારણ કે આપણે અહીંયા ચોટાડવાની છે લાદે. જોઈ લ્યો આર્યો બારીઓ સાફ કર્યો અને જોઈ લ્યો કેટલી ધૂળ નીકળે. કારણ કે આ બધો માલ કેવો મકાન બનાવ્યો તો તેનો જામેલો પડ્યો. જોઈ લ્યો પછી ગાડી લઈને આપણે આવી ગયા હતા રાહ જોવા, કારણ કે માલ આવવાનો હોય એટલે. પછી બનાવ્યો જોઈ લ્યો માલ, મસ્ત કરીને માલ બનાવ્યો. આવી ગયા પાછા કયો ફોર્મમાં. જોઈ લ્યો એક કાર્યમાં જોડાડી દીધી લાલી મસ્ત રીતની. આપણે છોટાડી છોટાડી આપણું કામ નથી. પછી ઊન સામાન બે નીકળી ગયા વાળ કપાવવા માટે. આપણે વાળ કપાવવાના ઘણા ટાઈમ પછી નીકળી ગયા હતા કાળા પછી જોવા મળે જોયા. અને વાળ કાપી નાખ્યા, કટિંગ વટિંગ કરી નાખી. સારી તો નથી લાગતી પણ તોય કરી નાખી, વાંધો નહીં હાઈલા રાખ્યા. હવે ઘરે આવી ગયા ને પનીર લીવડે. આજે આપણે બનાવીશું પનીર. એવું તમને શીખવાડે છે મસ્ત રીતનું પનીર કહેવાનું. પહેલાં કાપી નાખવાનું પનીરને, સમજ્યા? પનીરને આવી રીતે આમ જો નાના નાના કટકામ કાપી નાખવાનું. પછી થોડુંક તેલ લેવાનું ને એમાં મસાલા બસાલા ગ્રેવી કરીને ટમેટાને મરસું જે તમને મજા આવે ને નાખી દેવાનું. એમાં મસાલા બસાલા માપે મેળે તમને સારા લાગતા હોય એવા. અને પછી નાખવાનું પનીર, સમજ્યા? પનીર નાખવાનું થોડીક વાર કર્યું ને હલાવવા, થોડુંક આમ ઘાટું થવા દેવાનું, આમ ઘાટું, સમજ્યા? ઘાટું થઈ જાય ને પછી જોવું થોડીક વાર પછી રહ્યું ને આ મસાલો એક આવે ને એ નાખી દેવાનો. જો આ મસાલો આવે ને એક નાખી દેવાનો એટલે તમારું પનીર બને એક નંબર ચાકા જેવું. તો ભાઈ આટલું જ મળીશું નવા મેન્યુ લોક સાથે.